નમસ્તે મિત્રો. ઘણા બધા લોકોનો એક સવાલ હતો કે ભાઈ રવિભાઈ ક્યાં ખોવાઈ ગયા છે? નથી મીડિયામાં જોવા મળતા, નથી રેડિયો પર સાંભળવા મળતા, કે ક્યાંય સોશિયલ મીડિયા પેજ પર પણ નથી, કે કોઈ પણ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કોઈ પણ પેજ ઉપર નથી. એવા તો ક્યાં ખોવાઈ ગયા છો કે તમે જોવા નથી મળતા? તમારા બધાના પ્રશ્નનો એક જ સવાલ આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું. આઈ હોપ કે તમે મારી વાતને સમજી શકશો અને તમને બાજુમાં બતાવતો પણ જઈશ કે હું શા માટે ખોવાયો હતો અને કેમ ખોવાયો હતો અને કેમ મેં અમુક ફિલ્ડ છોડી દીધી હતી. તો મિત્રો, વાત શરૂ થાય છે 2017ની, કે જ્યારે હું 10મું એકવાર ફેલ થયો 2015માં. 2016માં ફરી મેં 10મું પાસ કર્યું. એના પછી 2017માં કહેવાય ને કે થોડુંક સ્ટ્રગલ કર્યા પછી મીડિયાના એક નાના પ્લેટફોર્મમાંથી એક મોટા પ્લેટફોર્મ ઉપર જોડાયો અને મેં મારી જર્ની મીડિયામાં, એટલે કે સમાચારની લાઈનમાં મેં મારી જર્ની 2017માં ચાલુ કરી હતી. પછી તો 2017થી લઈ અને 2019 સુધી હું લગાતાર મીડિયામાં જોડાયેલો રહ્યો હતો. ત્યાર પછી મને રેડિયોનો બહુ શોખ. અત્યારે હું બોલી રહ્યો છું એટલે કદાચ તમને લાગતું પણ હશે ક્યાંક ને ક્યાંક. પણ કહેવાય ને કે એક સમય એવો આવે ને કે તમારે બધું જ છોડવું પડે. તો 2019માં મેં રેડિયો માટે ઘણા બધા જગ્યાએ પ્રયત્નો મારા ચાલુ રાખ્યા. ક્યાંય સક્સેસ નહોતું મળતું. પછી 2021ની અંદર મને રેડિયો પાલનપુરના માધ્યમ થ્રુ આરજેનું ટેગ મળે છે અને 2021-22 હું રેડિયો પાલનપુર સાથે જોડાઉં છું. અને 2023માં પાછો હું રેડિયો પાલનપુર છોડી દઉં છું. કેમ કે કહેવાય ને કે દરેકના જીવનમાં એક એવો પોઈન્ટ આવતો હોય છે કે પછી એ જગ્યાને તમારે છોડી જ દેવી પડે અને એ જગ્યાને છોડ્યા બાદ કંઈક નવું અપનાવવું પડે છે, કંઈક નવું આપણે કરવું પડે છે આપણા જીવનના રિલેટેડ અને આપણા જીવન માટે થઈને. તો બસ મેં પણ કંઈક એવી શરૂઆત કરી હતી. તો પછી 2023માં 8મા મહિનામાં મેં મારા એક કંપનીની શરૂઆત કરી હતી, જેનું નામ હતું બનાસ ન્યૂઝ એડિટિંગ, જે મારી પોતાની કંપની છે. હાલ પણ એ ચાલુ છે અને જે મારી પોતાની કંપની છે અને અત્યારે પણ એ રાબેતા મુજબ ચાલુ છે. અત્યારે અમે લોકોએ 200થી પણ વધારે કસ્ટમરને અમારી સાથે જોડ્યા છે અને ગુજરાતના દરેક ખૂણે અમે પહોંચવાની અમારી કોશિશ કરી છે. જોકે એક કંપની શરૂઆત કરી અને એ કંપનીને શરૂઆત કર્યા પછીનું જે મને સક્સેસ મળ્યો, જે મને અનુભવ મળ્યો, અને એ અનુભવ દ્વારા આજે તમારી સમક્ષ એક સરસ મજાનું પેજ લઈને આવી રહ્યો છું, જેનું નામ છે ધ ન્યૂઝ ફેક્ટરી. આ નામને લઈને ઘણા બધા વિચારો મગજમાં આવતા હતા કે આ નામને લઈને ક્યાંક ઇસ્યુ બનશે, ક્યાંક ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થશે. પરંતુ આ નામને લઈને પછી મને વિચાર આવ્યો કે હું ખાલી મીડિયાના માધ્યમ થ્રુ આ નામ નથી લાવતો. આ પેજ ઉપર તમને અલગ અલગ પ્રકારના ઘણા બધા કહેવાય ને કે સમાચાર જોવા મળશે, ઘણા બધા નવા વિચારો જોવા મળશે, ઘણા બધા નવી ટેકનિક જે અત્યારે આધુનિક જમાનાની જે થઈ ગઈ છે ને આવી રહી છે, તો એ ટેકનિક વિશે પણ હું તમને સમજાવવાનો છું. આ બધી વાત જે મેં તમને કરી છે એ ખાલી કરવા ખાतिर નથી કરી રહ્યો. એટલા માટે તમને જણાવું છું કે જ્યારે 8 વર્ષનો અનુભવ હતો અને 8 વર્ષના અનુભવ પછી જ્યારે એ કંપની તો ચાલુ છે પરંતુ બીજી કંપનીને પાછી હું ઊભી કરવા જઈ રહ્યો છું, એટલે મારા માટે બહુ ટફ અત્યારે સમય ચાલી રહ્યો છે. પણ કહેવાય ને કે ભગવાન માતાજીની કૃપા હોય એટલે જીવનમાં હંમેશા આગળ વધતું જવાય છે. અને હું ક્યાંય મિસિંગ નથી થયો. ખૂણો છે કે જ્યાં હું સંતાઈ ગયો હતો અને સંતાયા પછી એક મારો સમય આવ્યો છે અને સમય પ્રમાણે હું અત્યારે બહાર નીકળી રહ્યો છું. ઘણા બધા લોકો સક્સેસ પામતા હોય છે, ઘણા બધા લોકો સક્સેસ થઈ પણ રહ્યા છે. પરંતુ હું એ રીતના સક્સેસ થવા નથી માંગતો કે જે રીતના અત્યારના લોકો થઈ રહ્યા છે એકબીજાના સપોર્ટને લઈને. મેં મારા લાઈફમાં હંમેશા કંઈક ના કંઈક યુનિક જ કરવાની કોશિશ કર્યું છે, પણ કહેવાય ને કે સફળતા નથી મળી. પરંતુ આ વખતે નવેસરથી કોઈ વસ્તુની શરૂઆત નથી કરી રહ્યો. મારી પાસે 8 વર્ષનો અનુભવ છે અને 8 વર્ષના અનુભવને અપનાવીને એક સરસ મજાનું નવું પેજ ચાલુ કરવા જઈ રહ્યો છું, કે જેની અંદર કદાચ તમને ઘણું બધું જાણવા મળવાનું છે. પોલિટિકલ, ક્રિકેટના ન્યૂઝ સાથે જ ઘણા બધા એવા સમાચારો અને સૌથી
ફાસ્ટ અપડેટ તમને મળશે કે જે મારા પેજ ઉપર તમને જોવા મળશે. અને તમારા બધાનો સપોર્ટ અત્યાર સુધી મને મળ્યો છે. તો બસ મારો એક તમને લોકોને આગ્રહ છે કે જે સપોર્ટ તમે મને પહેલા કર્યો છે એ જ સપોર્ટ તમે મને અત્યારે પણ કરજો. કેમ કે તમારા સપોર્ટ વગર કદાચ મારું પેજ આગળ વધે એવું મને લાગી નથી રહ્યું. અને હું મારી મહેનત તમારી સામે મૂકવાનો છું ને તમારે બસ એને જજ કરીને કેવું બન્યું છે કેવું નથી બનતું અને કઈ રીતના આગળ વધવું છે એમાં સપોર્ટ કરવા આપ સૌને વિનંતી છે. સાથે જ અમારી જે કંપની છે ન્યૂઝ એડિટિંગ, તો આપ પણ કોઈ ન્યૂઝ ચેનલ ચલાવી રહ્યા છો, આપ પણ કોઈક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચલાવી રહ્યા છો, આપને પણ એક એડિટરની જરૂર છે અથવા એક એડિટિંગ કંપનીની જરૂર છે, તો અમારો સંપર્ક કરી શકો છો. અને તમે લોકો બહુ સપોર્ટ કર્યો છે તો બસ આવો નવો સપોર્ટ હંમેશા અમને કરતા રહેજો. કેમ કે તમારા સપોર્ટથી અમે આગળ વધ્યા છીએ અને આગળ વધતા રહેશું. અને એક અનુભવ સાથે તમને કંઈક નવું પીરસવાની કોશિશ કરીશ. Audio Jungle.